નબળી શરૂઆત પછી બજાર રિકવરીના મૂડમાં વીકલી એક્સપાયરના દિવસે નિફ્ટી નીચલા સ્તરેથી 100થી વધુ પોઈન્ટ સુધરીને 24,850ની નજીક. બેંક નિફ્ટીમાં પણ હળવી ખરીદી. ઇન્ડિયા વિક્સ 3% ઘટીને 14ની નીચે સરક્યો. ડિફેન્સ શેર્સમાં સારી ખરીદી. ઇન્ડેક્સ લગભગ 1% મજબૂત. મઝગાંવ ડોક અને ભારત ડાયનામિક્સ ફ્યુચર્સના ટોપ ગેઇનરમાં સામેલ, જ્યારે કોચિંગ શિપયાર્ડ અને મિશ્ર ધાતુ પણ ચમક્યા. સરકારે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાની દિશામાં પહેલું પગલું ભર્યું. 5th જનરેશન ફાઇટર જેટ બનાવવા માટે EOI જારી કર્યું. 16 ઓગસ્ટે બોલી લગાવવાની તક. પ્રથમ તબક્કામાં પ્રોટોટાઇપ માટે કંપનીની કરવામાં આવશે પસંદગી. તો બીજી તરફ ઓટો રિયલ્ટીએ જાળવી રાખી ખરીદદારી. બંને ઇન્ડેક્સમાં 0.5થી 1% ઉપરનો કારોબાર. સામે પક્ષે PSU, બેંક, IT અને મેટલમાં જોવા મળ્યું દબાણ. માર્કેટ રેગ્યુલેટર સેબી ઓપ્શન ટ્રેડિંગમાં થનારી સટ્ટાબાજી પર રાખી રહ્યું છે દેખરેખ. ત્યાં જ સેબી બોર્ડે સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ કરનારા FPI માટે રેગ્યુલેટરી નિયમોમાં આપી છૂટ. PSUના ડીલિસ્ટિંગ માટે પણ વિશેષ નિયમ રજૂ.